હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે એક સરસ મજાનો આપણે રાષ્ટ્રીય કક્ષાનો આશ્રમ જોશું જે પ્રાંસલાની અંદર આવેલો છે. અને અહીંયા રાષ્ટ્રીય કક્ષાની શિબિર પણ થાય છે. જો મિત્રો તમે, મને એવું લાગે છે આનાથી અજાણ્યા જ હશો, તમે જોયેલો જ નહીં હોય, કેમકે મેં પણ આ ફર્સ્ટ ટાઈમ જોયેલો છે. તો મિત્રો, આ વિડીયોને તમે જોજો, આમાં હું તમને બધી માહિતી આપી દઈશ. આ આશ્રમને છે ને મિત્રો, સ્વામી ધર્મબંધુજી દ્વારા અને સ્થાપિત કરવામાં આવેલો છે. હવે એમનો હેતુ શું હતો કે જ્યાં શિક્ષણ વિશે અને તથા સાચી કેળવણી પર ચિંતન શિબિર કરવામાં આવે. અને અહીંયા છે ને મિત્રો, દર વર્ષે રાષ્ટ્રીય શિબિર કરવામાં આવે છે. અને એની અંદર દેશભરમાંથી મોટી બધી હસ્તીઓ જેવા કે નાના પાટેકર, મુકેશ ખન્ના અને એવી બધી ઘણી બધી રાષ્ટ્રીય લેવલની, જેમ કે મોદી પણ અહીંયા આવેલા છે અને રાજનાથસિંહ પણ આવેલા છે. ઘણા બધા નેતાઓ આવેલા છે, ઘણા બધા આપણા આર્મીના ઓફિસરો આવેલા છે. આ શિબિર કેમ્પમાં દર વર્ષે મિત્રો દેશભરમાંથી વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. એ તો સિવાય અન્ય દેશમાંથી પણ ઘણા બધા લોકો આવે છે અહીંયા, અને બહુ આ શિબિરનું મહત્ત્વ છે. હવે આ ક્યાં આવેલો છે? પ્રાંસલામાં આવેલો છે. હવે પ્રાંસલા છે ને એ મિત્રો રાજકોટથી છે ને તમે આવો ને તો 132 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. અને ઉપલેટાથી જો તમે આવો તો 26 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. અને જો તમે જામનગરથી આવો તો તમે 100 કિલોમીટરના અંતર ઉપર આ પ્રાંસલા આવેલું છે. તેની અંદર આ એક સરસ મજાનો આશ્રમ આવેલો છે જ્યાં દર વર્ષે કેમ્પ થાય છે. આ આશ્રમમાં મિત્રો ઘણા બધા લોકો સેવા આપવા માટે આવે છે. આ આશ્રમ કોઈ જાતનું તમારી પાસેથી દાન લેતું નથી, છતાંય તમારે સ્વેચ્છાએ આપવું હોય તો આપી શકો છો. બાકી કોઈ જાતનું આ લોકો દાન લેતા નથી. અને મિત્રો, આવી જ રીતે એક જામનગરથી ભાઈ જે આવેલા, જેમને અમને પૂરી અહીંની માહિતી આપેલી, જો હું તમને એક વિડીયોના માધ્યમથી દેખાડું છું. ચલો આપણે એમની વિડીયો જોઈ લઈએ. આ સંસ્થાના સ્થાપક સ્વામી ધર્મબંધુજી છે, બ્રહ્મચારી સ્વામી ધર્મબંધુજી. એટલે ખુદ એક આઈપીએસ ઓફિસર છે, અને એના જીવનની અંદરમાં, અને ખુદ એ કોઈ જેવા તેવા હસ્તી નથી. ભારતના જે સીબીઆઈ ડિરેક્ટર છે કે.આર. માધવન, એના પુત્ર છે સ્વામી ધર્મબંધુજી મહારાજ. અને છેલ્લા 20 વર્ષ થયા આ દેશની અંદરમાં મહાભારત, રામાયણ, ભાગવતની કથા થાય, કોઈ રાષ્ટ્રકથા નથી કરતું, દેશ ધર્મ રાષ્ટ્રની કોઈ વાત કરતો નથી. તો એના મનમાં પ્રેરણા આવી કે આ દેશને જો સુધારવું હોય અને દેશનું જો ભલું કરવું હોય, દેશ ધર્મ રાષ્ટ્રની જો રક્ષા કરવી હોય, તો ભારતના જે બાળકો છે એનામાં સંસ્કારોનું સિંચન કરતો. છેલ્લા 20 વર્ષ થયા આખા ભારતની અંદરમાંથી અને ઓવર વર્લ્ડની અંદરમાંથી વિદ્યાર્થીઓ બોલાવવામાં આવે, જેમની સંખ્યા 10 થી 15 હજાર વિદ્યાર્થીઓની અહીંયા થાય. આખા ભારતમાંથી 15,000 વિદ્યાર્થીઓ બોલાવવામાં આવે સ્વામીજી દ્વારા. અને એનડીઆરએફ, સીઆરપીએફ, બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ, આર્મી, કમાન્ડો, એ છોકરા છોકરીને બોલાવીને કમાન્ડો ટ્રેનિંગ દેવામાં આવે. અને હરેક પ્રકારના જે હથિયાર જે છે, વેપન, એનું ડેમોન્સ્ટ્રેશન અને બાળકોને એ રાઇફલ શૂટિંગ, હોર્સ રાઇડિંગ, કમાન્ડો ટ્રેનિંગ, તમામ પ્રકારની ટ્રેનિંગ સ્વામીજી દ્વારા દેવામાં આવે. ખુદ સ્વામીજી પણ એ ટ્રેનિંગ દેતા હોય. સ્વામીજી પણ માર્શલ આર્ટ અને સ્વામીજી પણ યોગા શીખવાડતા હોય. અને આર્મીના જવાન હોય, નેવી હોય, કોસ્ટગાર્ડ હોય, કમસે કમ 1000 થી 2000 તો ડિફેન્સના બધા લોકો હોય. આખા ભારતના મહાન જે સાયન્ટિસ્ટો છે એ ત્યાં અહીંયા આવતા હોય અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરતા હોય. એ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની ટ્રેનિંગ. અને ભારત શું છે, ભારતનું નિર્માણ કઈ, જે વિદ્યાર્થીઓનું જીવનનું નિર્માણ કઈ રીતના થાય, એ વિદ્યાર્થીઓને માર્શલ આર્ટ શીખવાડવામાં આવે, યોગા શીખવાડવામાં આવે, મલખમ, રોપ મલખમ, જુડો, કુસ્તી, રાઇફલ શૂટિંગ, તમામ પ્રકારની એ લોકોને ટ્રેનિંગ દેવામાં આવે સ્વામીજી દ્વારા. અને ભારતના મહાન જે વૈજ્ઞાનિકો છે, ભારતના ને કે દુનિયાના મહાન વૈજ્ઞાનિકો, એના દ્વારા વિદ્યાર્થીઓને રોજ પ્રશ્નોત્તરી હોય, વિદ્યાર્થીઓનો રોજ વૈજ્ઞાનિક ક્લાસ લેવાય આવે. અને ભારતના સુરક્ષા વિશેષજ્ઞ જેમ કે જનરલ જીડી બક્ષી, જનરલ રવિ મહેતા, અજીત ડોવાલ, પછી તમે જેટલા ફોટા જોયા બધા ડિફેન્સમાંથી છે. આજે બધા રાજ્યોના જે રાજ્યપાલ છે, રાષ્ટ્રપતિ પણ આવેલા છે, પ્રધાનમંત્રી પણ આવેલા છે, ગવર્નર આવેલા છે, ભગતસિંહના ભાઈ કુલતારસિંહ પણ આવેલા. આ નોન પોલિટિકલ વ્યક્તિઓ બધા આવે, જેને દેશ ધર્મ રાષ્ટ્ર માટે કંઈક બલિદાન દેવાને, જેના જીવનની અંદરમાં કંઈક સમાજ માટે કંઈક કરેલું હોય ને, એવા વ્યક્તિને બોલાવવામાં આવે. જે ખાસ કરીને
જે કમાન્ડોને બોલાવવામાં આવે, જે આતંકવાદી સામે લડેલા હોય, જેમ કે અક્ષરધામ હુમલો થયો તો ત્યારે જે એમની સામે લડવામાં જે કમાન્ડો હતા એ કમાન્ડોને બધાને બોલાવવામાં આવે, મહાન વ્યક્તિઓને ત્યાં બોલાવવામાં આવે. અને આ જે સંસ્થા છે એ દાન ઉપર હાલે. જ્યાં કોઈ મંદિર મસ્જિદ ગુરુદ્વારા તો કંઈ છે નહીં, એમને દાન આપીએ. સ્વામીજી અલગ અલગ ઠેકાણેથી એ માંગી અને વિદ્યાર્થીઓના જીવનની અંદરમાં સંસ્કાર આવે એવું કરતા જ. હમણાં કંઈક મંદિર હોય તો દાન નહીં દઈ જાય, મંદિર તો કંઈ છે નહીં. આ તો માણસોની પૂજા થાય, માણસોનું સંસ્કારોનું સિંચન થાય, વ્યક્તિનું જીવન કઈ રીતના બને, દેશનું જીવન કઈ રીતના બને, અને વિદ્યાર્થીના જીવનમાં એજ્યુકેશન કઈ રીતના આવે, એજ્યુકેટેડ કઈ રીતના બને, એ બધી તમામ પ્રકારનું એને શિક્ષણ અને સમજણ દેવામાં આવે. અને આ શિબિર ખાલી માત્ર અહીંયા નહીં, પ્રાંસલામાં નહીં, જમ્મુ કાશ્મીરમાં પણ લગાડતા હોય આ કેમ્પ. ઓલ ઓવર ભારતની અંદરમાં તમામ પ્રકારની જગ્યાએ, આ બધી જગ્યાએ એ કેમ્પો ચાલતા હોય અને લગાડતા હોય. અને વિદ્યાર્થી એવી કેર લેવામાં આવે, વિદ્યાર્થીઓનું જ્યાં રહીને 8 દિવસ તો ઘરે જવાની ઈચ્છા ન રહે, કેમ કે એનું જમવાનું, એનું ખાવાનું એ રીતના બહુ વ્યવસ્થિત હોય. એક વિદ્યાર્થીને મારીને ફરજિયાત 4 થી 5 ગ્લાસ દૂધ પીવડાવે, આટલું ધ્યાન રાખવામાં આવે. દૂધની અહીંયા કોઈ કમી ના હોય. અને ખાસ કરી વિદ્યાર્થીને કોઈ ફી 150 રૂપિયાની અંદર એને સર્ટી મળે, એને બુક્સ અલગ અલગ વાંચવાની મળે, દેશભક્તિની મળે, માતૃગૌરવ, પિતૃગૌરવ એવી બુકો અલગ અલગ હોય, સત્યપ્રકાશ હોય, વેદ ઉપનિષદ હોય, ગીતા હોય, રામાયણ મહાભારત હોય, એ બુકો વિદ્યાર્થીઓને ભેટ દેવામાં આવી છે. અને સ્વામીજી આખું ભારત ભ્રમણ કરેલા છે, જે ચાલી 12 જ્યોતિર્લિંગની સ્વામીજીએ યાત્રા કરેલી છે. અને અલગ અલગ જગ્યાએ પોતાના પ્રવચન હોય. અને દુનિયાની કોઈ બુક નહીં હોય કે જે સ્વામીજીએ નહીં વાંચેલી હોય. હરેક પ્રકારની બુકો છે સ્વામીજીએ વાંચેલી છે. કે કોઈ ખાલી પંડિત અને પૂજારી જેમ નથી કે મઠ બનાવીને એક જગ્યાએ બેઠેલા રહી, પડેલા રહી. એ સતત 24 કલાક દિન કામ કરતા હોય. ખુદ વ્યાયામ, એક્સરસાઇઝ, માર્શલ આર્ટ, યોગા, કસરત એ પ્રવૃત્તિ ખુદે કરતા હોય. જે દિવસે ના કરે એ દિવસે જમે નહીં. પોતે એક કર્મશીલ છે. અહીંયા હોય તો ગૌશાળામાં પણ કામ કરતા હોય, મજૂર સાથે કામ કરતા હોય. પછી કોઈ એનો સ્પેશિયલ રૂમ અહીંયા ક્યાંય છે નહીં તો ગમે એ રૂમ કે મકાન છે એને જગ્યા હોવાનો, જો એવા રસ્તામાં હોઈ જાય ગમે. હા, કોઈ એનો મતલબ નથી. એ રસ્તામાં તમારી સાથે જમા બેઠા હોય, વાહ ગુડ, એનો કોઈ મતલબ નથી. ગામમાં ઘણીવાર માંગીને ખાઈ લે, કોઈ ભેદભાવ નથી, અનટચેબિલિટી નથી કે આ પ્રકારના વ્યક્તિ, આ પ્રકારના વ્યક્તિ છે. ઇન્સાન છે, એક જ ઇન્સાન છે. તો ગામની અંદરમાં પણ એનું ટિફિન આવતું, ગામમાંથી પણ એનું જમવું નહીં આવતું, બધે એના ઘેરેથી, અને ગમે એ મળે ને ખાઈ લે. એવું જરૂરી નથી કે અહીંથી જ ખાઈને આ રૂમમાં રહીને વાંચરે એવું કંઈ નથી. એ ગમે એને એના માટે જગ્યા છૂટવું, ને ગમે વિદ્યાર્થી આવે એના સાથે આરામથી બેઠા હોય. તમને લાગે ને કેટલો મહાન માણસ આ રીતના સાદી રીતના કોઈ જીવન જીવતું હોય. બહુ ઓછા વ્યક્તિ હોય. અમે તો બચપન તેમના સાથે કાઢેલું અને નિસ્વાર્થ ભાવે તો સેવા કરવા આવી. જ્યારે ફ્રી સમય હોય, જ્યાં તમે અત્યારે જોયું હતું એ જ અમારો ટેન્ટ પાથરતા, એ આર્મીના ટેન્ટ છે, વિદ્યાર્થીની અંદરમાં રહેતા હોય. તો કેટલા છોકરાઓ એમાં કામ કરે, અલગ અલગ વિદ્યાર્થી સ્કૂલના આવે, અહીંયા કામ કરતા હોય, મહેનત કરતા હોય. કોઈ પણ જાતનો ઓળો નહીં, ભેદભાવ ગમે ત્યારે પરિવાર સાથે આવો, બધા સાથે આવો, અને જેટલું થાય એટલું આ સંસ્થાને બધા ઉપયોગી થાવ. અને ડિસેમ્બરમાં કેમ્પ હોય અમારો, ત્યારે તમે બાળકો સાથે, પરિવાર સાથે, આજુબાજુમાં રહેતા સમાજના વ્યક્તિઓ સાથે અહીંયા આવો, ફરવા, આનંદ કરવા. ના, 8 દિવસ હોય. કઈ તારીખ હોય છે કે ફિક્સ થતી હોય દર વખતે? એ તો ફર્સ્ટમાં કે લાસ્ટની ડિસેમ્બરની અંદર હોય. આ એવા ડિફેન્સ વાળા ત્યારે આવતા હોય. હા, એક વખત કેમ્પ હોય. પછી અહીંયા જે એનસીસીના કેમ્પ તો લાગતા જ રહેતા હોય. ભાઈ જામનગર ના, ફેમિલી સાથે ના હોય.